અને આ બધું જોઈને હવે મને જીવવાની ઈચ્છા નથી રહી. शायद मैं इसके आगे बोल नहीं सकूंगा. હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. આજે આપણે વાત કરવાની છે ઇન્ડિયન ટીવી સિરિયલ્સની. અને ઇન્ડિયન ટીવી સિરિયલ્સની વાત થાય અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું નામ ના આવે એવું બને ખરું? તમે માનો કે ના માનો, પણ તમારા ભાઈ, બહેન, પપ્પા, મમ્મી, કાકા, કાકી, ફૂઈ, ફુવા, પાડોશીના છોકરાની, પાડોશીના કૂતરાની બધાની ફેવરેટ સિરિયલ એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. અને ફેવરેટ હોય પણ કેમ નહીં, આ સિરિયલનું એક એક માણસ એક મિનિટમાં 100 એક્સપ્રેશન્સ આપે છે. क्या बात, यस. આ સિરિયલની અંદર પર સ્ક્વેર કિલોમીટરના હિસાબથી 1 સેકન્ડની અંદર એટલા બધા એક્સપ્રેશન્સ દેખાડવામાં આવે છે કે એક ફિલ્મની હિરોઈન આખી ફિલ્મમાં એટલા એક્સપ્રેશન્સ નથી દેખાડી શકતી. અને ગોકુલધામ સોસાયટીની તો વાત જ શું કરવી, અહીંયા તો લોકો એટલા ખુશ રહે છે, જો યાર કેટલા ખુશ રહે છે. आई लव यू. तो मैं पीऊंगा આટલી ખુશી આ જોઈને તો મને એમ લાગે છે કે મારી જિંદગીમાં ખુશીઓ ક્યારે આવશે હવે. ગોકુલધામની એકતાની તો વાત જ શું કરવી. મતલબ તમારા લગ્ન હોય, પાડોશી મરી ગયો હોય, કૂતરાના ગલુડિયાને ગલુડિયું થયું હોય, કોઈ પણ નાનામાં નાની બાબત હોય, 125 જણા તમને ઝુંડ બનાવીને રખડતા મળશે. તારક મહેતાના ચાહકો કમેન્ટ સેક્શનમાં મારી વાટ લગાડે એના પહેલા આપણે આગળ વધી જઈએ જલ્દી. क्या तुम आज मेरे साथ चलोगी? पुष्कर, मेरी तबीयत थोड़ी खराब है. तुम्हें दिवाली पुष्कर और उसके परिवार वालों के साथ बितानी चाहिए. ભાઈ, અંગ્રેજોને શીખવું જોઈએ. તમે વિચારો જરા, જો ગેમ ઓફ થ્રોન્સમાં આવા ઓડિયો ઇફેક્ટ્સ, આવા VFX ઇફેક્ટ્સ અને એડિટિંગ થઈ હોત તો કયા મુકામે હોત આ જે સિરિયલ. અને હવે છેલ્લે વાત કરીએ 36,000 VFX અને ઓડિયો ઇફેક્ટ્સ લગાવ્યા પછી બનાવેલ આ કાચતોડ, મગજ મરોડ અને ખોપડી ફોડ વિલન ઇન્ટ્રોડક્શન. જો મેં આના અડધા મૂકો તડકે, મેં આના ચોથા ભાગના વિડીયો ઇફેક્ટ્સ પણ મારા બધા વિડીયોમાં ભેગા કરીને વાપરી લીધા હોત ને તો મેં આજ કંઈક ઉખાડી લીધું હોત. આજના વિડીયો માટે આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે આગલો વિડીયો કયા ટોપિક ઉપર બનાવીએ. જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.